હરે કૃષ્ણ બધાને ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત 18 દિવસમાં 18 અધ્યાય ભગવદ્ ગીતાનો શીખો આ કોર્સમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે આપણે ભણવાના છે ચેપ્ટર 3. શરૂ કરીએ આપણે મંગલાચરણથી. બધાએ હાથ જોડી લેશે, આખું બંધ અને હાથ જોડીને બધા મારા હારે પણ બોલે. આજે તો સ્ક્રીન પર પણ લખ્યું છે આપણે, તો પછી પેલા આપણે મંગલાચરણ બોલી દઈ. ઓમ અજ્ઞાનમ તિમિરાંધસ્ય ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलम् श्रीगुरुण वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैत सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखानुतांश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. भगवद गीता की जय. गुरु महाराज की जय. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण बधाने. हरे कृष्णा. Yes. हरे कृष्णा. हरे कृष्णा. हरे कृष्णा. हरे कृष्णा. हरे कृष्णा माता जी. हरे कृष्णा प्रभु जी. हरे कृष्णा. हरे कृष्णा. जयत्रा प्रभु जी, તમને કઈ બોલવું છે? हरे कृष्ण माताजी. हरे कृष्णा. यस. हरे कृष्णा. हरे कृष्णा. ઓકે, હરે કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ. યસ. જયત્રા પ્રભુજી, તમારે કઈ બોલવું છે? તમે હેન્ડ રેસ કર્યો છે. પ્રભુજી, તમે મ્યુટ પર છો. હરે કૃષ્ણ. તમે મ્યુટ પર છો પ્રભુજી. કમ હું અનમ્યુટ નો ઓપ્શન આપું છું. જો આવ્યો દેખાડો અનમ્યુટ નો ઓપ્શન. હા, હા બોલો પ્રભુજી. આજે હતું ને જે શ્લોક બોલ્યો ને એ શું કહેવા માંગે છે? એટલે આ મંગલાચરણ. હા. ઓકે, મંગલાચરણ નો મીનિંગ છે ને, હું તમને કાલે સમર કેમ્પમાં એક્સપ્લેન કરીશ. ઠીક છે? કેમ કે આપણે હમણાં ચેપ્ટર લેવું છે ને. ઓકે, હું બિલકુલ એક્સપ્લેન કરીશ તમને ચોક્કસથી. તમે આવજો સવારના 10 વાગે. હે ને? આપણે મંગલાચરણ નો મીનિંગ બી જોશું. બોલો. પણ મને સ્કૂલ હોય છે. સ્કૂલ હોય છે, ઠીક છે. હું તમને સમજાવીશ. જે દિવસ નાનો અધ્યાય હશે ને એ દિવસ હું તમને મંગલાચરણ નો અર્થ સમજાવીશ. ઠીક છે? ચાલશે પ્રભુજી? ચોક્કસપણે. હમણાં આપણે મંગલાચરણમાં શું કરે છે? આપણે ગુરુજીને પ્રણામ કરે છે, વૈષ્ણવોને પ્રણામ કરે છે, હે ને? અને આપણે
આપણે કહી શકાય કૃષ્ણજી અને રાધા રાણીને પ્રણામ કરે છે. તો આ પ્રણામ મંત્ર છે, જેમાં જેમ નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે આજે આપણો મંત્ર છે ને શ્રીલા પ્રભુપાદની પ્રણાતિ, આમાં આપણે શ્રીલા પ્રભુપાદજીને નમન કરે છે એવી રીતે. અને પંચતત્વ મંત્ર છે, જ્યાં આપણે ચૈતન્ય પ્રભુ, પછી અદ્વૈત પ્રભુ, અદ્વૈત ગદાધર પ્રભુ, અને વાસાદી પ્રભુ, એવી રીતે આપણે બધાએ વૃંદા માતાજી એમને બધાને જે છે પંચતત્વ મંત્રને આપણે એમાં પ્રણામ કરીએ છીએ. યસ, હીર માતાજી બોલો. માતાજી મારી સ્કૂલ છે. તમારી સ્કૂલ છે, ઠીક છે. આપણે સ્કૂલનું આપણે કંઈક કરીએ કાલે, ઠીક છે. સમર કેમ્પનું ટાઈમિંગ વગેરે હું તમને એન્ડ ઓફ ધ ક્લાસ આપણે કંઈક કરીએ. ઓકે. પરિધિ પાનરા માતાજી, મારે બોલવામાં ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ તમારો હેન્ડ રેસ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, ઝિયા માતાજી તમારે કઈ બોલવું છે? માતાજી તમે મ્યુટ પર છો. મેમ, હા બોલો. મારે છે ને સ્કૂલ છે એટલે છે ને તમે એક્ટિવિટી કરાવો છો ને સમર કેમ્પ, ઈમાં થાતી નથી. કોઈ વાંધો નહીં, તમે સ્કૂલથી આવી જાઓ ને પછી પણ કર્યું તો પણ ચાલશે, ઠીક છે ને. તો હું જોઉં છું આનો સોલ્યુશન, કેમ કે ઘણા લોકોની સ્કૂલ છે ને, તો હું કંઈક આજે રાતે કંઈક કાઢું છું અને પછી તમને ગ્રુપ પર મોકલી દઈશ મેસેજ. ઓકે. હા, થેન્ક યુ. વિશ્વ પ્રભુજી તમારે કઈ કેવું છે? મારી પણ સ્કૂલ છે. હા પ્રભુજી, આપણે જોઈએ જે લોકોની સ્કૂલ છે ને એના માટે આપણે કંઈક કરીએ. ઓકે. અને ઝિયા માતાજી તમે વચ્ચે હેન્ડ રેસ કર્યો, તો તમારે કઈ કેવું છે? સ્કૂલ. ઓકે, ચાલશે. આપણે કંઈક કરીએ છીએ, બધાની સ્કૂલ છે ને, ઘણા લોકોની સ્કૂલ છે અહીંયા. ધાર્મી માતાજીની પણ સ્કૂલ છે. આપણે કંઈક સોલ્યુશન કાઢીએ આજે, હા, ક્લાસ પતી જાય ને એટલે. યસ વિશ્વ પ્રભુજી. એમ સ્કૂલ છે. હા હા, ઠીક છે ઠીક છે. આપણે જોઈએ આનું સોલ્યુશન કાઢીએ ને. હવે જેટલા લોકોની સ્કૂલ છે એટલા બધા લોકોનો આપણે કંઈક કાઢીએ સમર કેમ્પનું ટાઈમિંગ વગેરેનું. ઠીક છે, ચિંતા ન કરો. હવે આપણે ઓકે. અધ્યાય શરૂ કરીએ. યા. છાયા માતાજી સ્પેસમાં છે આજે, હે? ઓકે. તો હવે આજે આપણે કર્મયોગનો અધ્યાય કરવાના છે, ઠીક છે. એટલે ક્રિયાનો યોગ. હવે કર્મયોગના અર્થ મને કોઈ કહેશે, કોઈ તમને નામ સાંભળે એટલે તમને શું લાગે કર્મયોગ એટલે શું? બોલો, કોણ કહેશે? હેન્ડ રેસ કરજો, હું આપીશ આન્સર નું ક્વેશ્ચન આન્સર દેવા માટે. જાઓ. યસ, થિયાંશી માતાજી બોલો. આપણે જે કર્મ કરીએ તે ભગવાન શબ્દ આવે તેને કર્મયોગ. ઓકે, હરી બોલ. છાયા માતાજી તમે બોલો. તમે મ્યુટ પર છો માતાજી. હા બોલો. કર્મયોગ કહેવાય. શું કહેવાય? તમે સંભળાના નહીં વચ્ચે અવાજ. બોલો બોલો બોલો, સંભળાય છે. આપણે જે પણ કર્મ કરી હા, હરી બોલ. સૂચવેલા. હરી બોલ. બધાના આન્સર જુદા છે પણ બધા સાચા છે, ઠીક છે. ઝિયા માતાજી તમે બોલો. તમે જે કર્મ કરીએ એને કર્મયોગ. હરી બોલ. ધર્મી માતાજી તમે બોલો. કર્મ કરીને કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ. હરી બોલ. કર્મમાંથી ભક્તિને જોડાવું. હરી બોલ, ખૂબ સરસ. યસ. તો આપણે આટલા બધા આન્સર જોયા. હવે જે લોકોને હેન્ડરેસ છે ને, હું તમને આપીશ ચાન્સ. આપણે આગળ પણ આપણને ઘણા પ્રશ્ન આવશે, ઠીક છે, એમાં ચાન્સ આપીશ બધાને. યસ. તો બધાના આન્સર સાચા છે કે કર્મના બારામાં હશે આ ચેપ્ટર, કર્મ અને ભક્તિને જોડાવાના હશે ચેપ્ટર. બરોબર. હવે પેલા આપણે કાલનું એક રિવિઝન કરી લઈએ. કાલે આપણે ભગવાનની અનુભૂતિના 3 તબક્કા જોયા. એ કયા કયા હતા? કોણ કહેશે? યસ, વૃષા અશર માતાજી. હરે કૃષ્ણ. વૃષા અશર માતાજી તમે એડ્રેસ કર્યો હતો ને? કર્મનો meaning જે આપણે કર્મ કરે એ ભગવાન આપે. ઓકે, ઠીક છે. હવે મને કયો, કાલની ક્લાસને હું ક્વેશ્ચન પૂછું છું કે ભગવાનની અનુભૂતિના 3 તબક્કા કયા હતા દેવરાજસિંહ પ્રભુ? બ્રહ્મા, ચતુર્ભુજ સ્વરૂપ અને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન.
હરી બોલ. તો અહીંયા કેવું છે હવે કે શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ છે એમનું, જે આપણે ભગવાન સ્વરૂપે પૂજે છે. ઠીક છે? યસ. હરી બોલ. ધાર્મી માતાજી, તમારે કઈ ઉમેરવું છે? હમણાં પ્રભુએ જે કીધું એમના કઈ ઉમેરવું છે? બ્રહ્મા પરમાત્મા ને ભગવાન. હરી બોલ. હવે આપણે બ્રહ્મ એટલે જ લેવું લાઈટ, હે ને? આપણે કાલે યાદ Light. કરો ઇન્જિન વાળી સ્ટોરી સાંભળી હતી ને બધાએ? યાદ છે ને બધાને? હા હે ને? હા એવી જ રીતે ટ્રેન વાળી સ્ટોરી સાંભળી હતી. તો પેલા લાઈટ, પછી સેકન્ડ સ્ટેપ હોય પછી ચતુર્ભુજ એમ સ્વરૂપ, અને થર્ડ માં આપણે છે અમ, શ્યામ સુંદર મુરલી શ્યામ મનોહર સુંદર સ્વરૂપ, મોરલી મનોહર. હે ને? બરોબર. હવે ભગવાનને સમજવાના 3 તબક્કા આપણે જોઈ લીધું. કૃષ્ણજીની કઈ 6 શ્રેષ્ઠતા હતી, કોણ કહેશે? હવે આ થોડો ડિફિકલ્ટ માતાજી ક્વેશ્ચન હું છે. કહું? તમે હેન્ડ રેસ કરો એટલે માતાજી મને દેખાશો. બોલો. માતાજી સુંદરતા, શ્રીમંત, પ્રખ્યાત, શક્તિ, જ્ઞાન અને ત્યાગ. હરી બોલ. ખૂબ સરસ, વેરી ગુડ. અનુષા માતાજી, તમે કહેશો શું આપણે આ શરીર છે કે? બોલો તમે. આપણે શરીર છે કે? અને શરીર નથી તો કોણ છે? આત્મા છે આપણે. આત્મા છીએ આપણે. હરી બોલ. આપણે આત્માના વિષય પણ કાલે ચર્ચા કરી હતી, હે ને? યસ. ઓકે. હવે આપણે આગળ વધીએ. આપણે આ જે તમે કીધું ને આન્સર આપ્યો કે 6 કઈ ઐશ્વર્ય કયા છે? તો સુંદરતા, શ્રીમંત, પ્રખ્યાત, શક્તિ, જ્ઞાન અને ત્યાગ. હરી બોલ. હવે અગર એક સેકન્ડ. હું થોડું શું નીચે કરજો એટલે આપણે ફરીથી શેર કરું છું. હા શું? યસ. હવે હવે આપણી દૃષ્ટિ સંપૂર્ણ છે કે? આ આંખોથી આપણે ભગવાનને કેવી રીતે જોઈ શકાય? હે ને? ક્વેશ્ચન તો હોય ને બધાને કે ભાઈ આપણી જે દૃષ્ટિ છે એમાં કોઈ જ ફોલ્ટ્સ નથી કે? આપણે કેવી રીતે ભગવાનને જોઈ શકીએ? તો જો હમણાં પહેલા આપણને શું દેખાય છે? હવે હું એ સ્લાઇડ દેખાઉં છું. હુ ઇઝ કૃષ્ણ, રાઈટ? સો આમાં આપણને અહીંયા શું દેખાય છે? ચલો કોણ બોલશે મને? શું દેખાય છે તમને? હેન્ડ રેસ કરજો એટલે હું ચાન્સ આપીશ. યસ. હજી હજી કોણ? વૃષા માતાજી, બોલો. શું દેખાય છે? રિવર છે અને ક્લાઉડ જે છે એમ લાગે છે ક્લાઉડ નીચે આવી ગયા છે પાણીની અંદર. અરે વાહ, હરી બોલ. ખૂબ સરસ. યસ. તો અહીંયા આપણને એક રિવર દેખાય છે. હવે હું આમ દૂરથી રિવરને જોઉં છું તો મને પાણી જ પાણી દેખાય છે. હવે જ્યારે હું ઈ પાણીમાં ઝૂમ કરીશ તો મને એક ટ્રી દેખાણું. હવે મને ટ્રી દેખાણું છે. એના પછી હું ટ્રીને હજી ઝૂમ કરીશ તો મને ત્યાં એક પક્ષી દેખાય છે, હે ને? તો પણ હવે હું અગર અહીંયાથી જ ટ્રી પરથી પક્ષી જોઈ શકત કે? ન જોઈ શકત, હે ને? વાર લાગે, આપણને ઝૂમ કરવું પડે, પાસે જવું પડે, ત્યારે જઈને આપણે જે પક્ષી છે એને જોઈ શકાય. એવી જ રીતે એટલે આનાથી શું ક્લિયર થયું કે આપણી જે આંખો છે એ બધી ચીજો તો સરેખેથી જોઈ જ નથી શકતી. ને તો અગર આંખો એકદમ પરફેક્ટ હોત આપણી તો આપણે અહીંયા બેસા બેસા બધું ટ્રી અને પક્ષી અને બધું જોઈ શકત, હે ને? આપણને એમ પણ લાગતું હોય ઘણી વાર કે જેમ એમ લાગતું હોય ને કે આપણે દૂર જોવે તો આપણને એમ લાગે કે આકાશ અને જમીન મળી રહ્યા છે, આમ જોઈન્ટ થઈ રહ્યા છે આકાશ અને જમીન, હે ને? અને આપણે હોરાઇઝન કહેવાય. તો એ પણ પોઈન્ટ આપણને લાગે. પણ શું સચ્ચનમાં આકાશ અને જમીન જોડાય છે? ના. ખાલી આપણને આપણે આંખોથી એવું દેખાય છે. કરેક્ટ? એટલે કે આપણી આંખોમાં કાંઈક તો ડિફેક્ટ છે, કાંઈક તો ફોલ્ટ છે, એટલે જ આપણને બધી ચીજો સરખેથી દેખાતી નથી, હે ને? તો હવે આપણે જેમ બ્રહ્મ છે, ઓકે, ઘણા લોકો બ્રહ્મમાં જ બધું દેખાય એમને. આપણે કાલના જે 3 તબક્કા હતા, પણ આપણી આંખો એટલી તેજ તો છે નહીં કે આપણે બ્રહ્મમાંથી જ ભગવાન જોઈ લેશું. એટલે એના 3 તબક્કા છે, એટલે એના 3 સ્ટેપ બાય સ્ટેપ આપણને ભગવાનના દર્શન થશે. પછી ચતુર્ભુજ સ્વરૂપનું અનુભૂતિ થાય અને ફાઇનલી આપણને એમનું શ્યામ સુંદર મુરલી મનોહર રૂપના દર્શન થાય છે. હવે આ પિક્ચરમાં શું દેખાય છે? કોણ કહેશે? ચલો કોઈક નવા પાર્ટિસિપન્ટ કહો. ખાલી શું દેખાય છે બોલવાનું છે, એક્સપ્લેન નથી કરવાનું. શું દેખાય છે બતાડો. બોલો કોઈ.
આમાં ઘણા લોકો જેમ છાયા માતાજી છે, માતાજી માતાજી છે, અનુષા માતાજી માતાજી છે, અરીસું દેખાય છે અને સફરજન ખાધેલું દેખાય છે અડધું. હરી બોલ. અને મૈત્રી માતાજી તમને શું દેખાય છે બોલો? મને દેખાય છે કે અડધું સફરજન ખાવેલું છે અને પાછળનું મિરરમાં દેખાય છે આ પૂરું છે, પાછળનું ભાગ છે અરે વાહ, રિફ્લેક્શન. હરી બોલ. ખૂબ સરસ. યસ. પરિધિ પાનરા માતાજી તમને શું દેખાય છે બોલો? હરે કૃષ્ણ. અડધું સફરજન ખાધેલું છે ને અને અરીસાની પાછળ આખું સફરજન છે. અરે વાહ, હરી બોલ. તો બધાને સમજાઈ ગયું? હા, બધા સ્માર્ટ છે. જે લોકો ઓલરેડી આન્સર દીધો છે ને, હું નવા લોકોને પણ, આપણે નવા ભક્તો છે આપણા હારે, એમને પણ ચાન્સ મળવો જોઈએ ને બોલવાનો. એટલે હું બધાને મળશે ચાન્સ, ઠીક છે? તો હવે આપણને જેવી રીતે બધાના ઉત્તર સાચા હતા, તો હવે પણ અગર હું આ જે સફરજન છે એ ઢાંકી દઉં અને તમને પૂછું કે તમને આ સફરજન કેવું લાગે છે, કોઈ ખાધું હશે આગળથી, પૂરું છે, તો તમે શું કહેશો? આરસામાં તો પૂરું દેખાય છે મને, અને અરીસામાં તો પૂરું દેખાય છે, તો પૂરું જ હશે સફરજન. પણ જ્યારે તમે અગર હું આ ઢાકેલું જે અહીંયા કપડું છે એ હટાઈ દઉં, ઓકે, અને પછી તમે જોઈશો કે અરે બાપરે, આ તો ખાધેલું સફરજન છે, કોઈ કે ઓલરેડી ખાઈ લીધું છે. તો આથી આપણને શું ખબર પડ્યું કે આપણે ખાલી આરસામાં જોઈને, અરીસામાં જોઈને આપણે એ ડિફાઇન નથી કરી શકતા, આપણે કહી નથી શકતા કે આ સફરજન જે છે એ કોઈએ ખાધું જ નહીં હશે, ખાયેલું પણ હોઈ શકે કોઈકનું. એટલે એનાથી આનો અર્થ શું છે કે આપણી આંખો જે છે એ કરેક્ટલી ઇલ્યુઝન્સ ને આઈડેન્ટિફાય કરી નથી શકતી, હે ને? હવે એ જ રીતે તો હવે અર્જુનજી કહે છે 3.1 માં, એક સેકન્ડ. યસ, ઓકે. તો અર્જુન વાચ જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. અર્જુન કહ્યું, હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો, તો પછી તમે મને ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? એ શું કે છે કે અર્જુનજી કૃષ્ણજીને પૂછે છે કે જો તમે બુદ્ધિને વધારે માનતા હો, કે કર્મ કરવા કરતા વધારે કે બુદ્ધિથી તું કામ લે, અગર તું એમ તમે માનતા હો, તો પછી તમે મને યુદ્ધ કરવાનું કેમ કહો છો? તો મને એમ કહી દો ને કે યુદ્ધ ન કર, જવા દે, બેસી જા, તું બુદ્ધિથી કામ લે, હે ને? એવી રીતે કેમ નથી કહેતા? તમે કેમ મને કહો છો કે તું લડ જ લડ? તો એનો આગળ અર્જુનની મૂંઝવણ શું હતી, એની પ્રોબ્લેમ શું હતી અર્જુનની, કે ત્યાગ અથવા ક્રિયા, કે ભગવાન, હું આ બધા યુદ્ધ અને રાજ્ય, આ બધી ચીજોનો ત્યાગ કરી દઉં કે કર્મ કરું, ક્રિયા કરું, મારો જે કર્મ છે એ કરું? તો ભગવાનને તો પછી મતલબ ફસાઈ ગયા કે ભગવાન, મને તો ત્યાગ તો ગમી રહ્યો છે, પણ ત્યાગ કરવું કે ક્રિયા કરવું, હવે મને કઈ સમજાતું નથી, તો તમે કયો, હે ને? તો આમાં 3.2 માં શું કે છે? વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિ મોયસીવ મે તદેકમ વદ નિશ્ચિત્ય યેષયોહમપનુયામ. આપણા દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે, મને કૃપા કરી નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે? એટલે કૃષ્ણજી હવે અર્જુનજી કે છે, ભગવાન, હવે તમે ક્યારેક કહો છો કે તું ત્યાગ કરી દે, ક્યારેક કહો છો કે તું કર્મ કરી લે, ક્યારેક કહો છો કે તે બુદ્ધિથી કામ લેજો, ક્યારેક કહો છો કે તું તારી ડ્યુટી છે તે કરવું જોઈએ કર્મ, ક્યારેક કહો છો કે હિંસા ન કરવી જોઈએ. તો ભગવાન, તમે જે આ બે ઉદ્દેશો આપો છો ને કે ભાઈ તું યુદ્ધ બી કર અને ત્યાગ બી કર, મને કઈ સમજી નથી રહ્યું. નાઉ આઈ એમ ઇન ડિફિકલ્ટી, હે ને? નાઉ હવે મને કઈ સમજાય નથી રહ્યું હું શું કરું. તો આમાંથી મારા માટે સૌથી વધારે બેનિફિશિયલ, હિતાવહ શું હશે, હે ને? એમ પૂછે છે ભગવાન. ઓકે, એમ પૂછે છે અર્જુનજી કૃષ્ણજી. તો પછી 3.6 માં, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખજો, હે ને? તો 3.6 માં
શું છે? કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારમ સ ઉચ્યતે. જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે પણ મનમાં ઇન્દ્રિયોનો વિષયોનો ચિંતન કરે છે તે નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી છે. હવે ભગવાનજી શું કે છે કે આપણે કર્મેન્દ્રિયોને એટલે આપણે હરે કૃષ્ણ ઓકે. તો જે મનુષ્ય એટલે ઇન્દ્રિય એટલે શું? આપણા આંખ, નાક, કાન, જીભ અને સ્કિન, હે ને? આ 5 સેન્સીસ છે આપણા. તો આપણે ઇન્દ્રિયોને કાબુમાં રાખવાનું છે. આપણા જે સેન્સીસ છે એને કાબુમાં રાખવાનું છે, કંટ્રોલમાં રાખવાનું છે. તો જે મનુષ્ય ઇન્દ્રિયોને તો કંટ્રોલમાં રાખે છે પણ મનમાં ને મનમાં ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરે છે કે એટલે કે સપોઝ આપણે ફાસ્ટિંગ કરતા હોય, ઘણા લોકોને તમે જોશો કે ફાસ્ટિંગ કરતા હોય પણ એ ફાસ્ટિંગ કરતા ટાઈમે જ્યારે ઉપવાસ કરતા હોય તો ખાવાના જ વિચાર કન્ટિન્યુઅસલી મનમાં ચાલતા હોય કે યાર આજે તો મેં પિઝા ખાધો હોત, આજે તો મેં પાવભાજી ખાધી હોત, આજે તો મેં કંઈક સરસ મજાનું ખાધું હોત, એને એવા ચિંતન સતત ચાલતા હોય મનમાં. પણ ઈ ફાસ્ટિંગ કરી રહ્યો છે, ઈ ઉપવાસ કરી રહ્યો છે. તો આ પણ જે લોકો ઇન્દ્રિયોને કાબુમાં નથી રાખી શકતા, ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે પણ મનમાં ને મનમાં ઈ ઇન્દ્રિયોના વિષયનું સતત ચિંતન કરી રહ્યા છે, એ પોતાને છેતરે છે, મતલબ ઈ પોતા હારે ચીટિંગ કરી રહ્યા છે. ઓકે, જેવી રીતે આમાં તમને શું દેખાય છે? બોલો, શું દેખાય છે? કોણ કહેશે? હરે કૃષ્ણ બોલો, કોઈ અનમ્યુટ કરીને. હું બોલું? યસ બોલો. આ કોઈ ચાલે છે અને એ ઓલ્ડ છે પણ કોણ છે મને નહીં ખબર. ઓકે, માતાજી હું બોલું? હા બોલો, કોણ બોલે છે? હરે આમાં કૃષ્ણ. બોલું? હું સાક્ષી. હરે કૃષ્ણ. જાનેત માતાજી તમે કયો, શું દેખાય છે તમને? આમાં છે ને એક સાધુ છે જે સાધુના વેશ પહેરીને બીડીને ફોન ઉપર વાતો કરે છે, તો એ ખોટો સાધુ છે. ઓકે, તમારો જવાબ તો કરેક્ટ છે. હરી બોલ. હવે કોણ બોલશે? હજી હીર માતાજી બોલો. માતાજી આમાં છે ને એક સાધુ છે, તે મોબાઈલ ઉપર વાત કરે છે અને તે બીડી પીવે છે. હરી બોલ, ખૂબ સરસ. તો અદ્વૈત પ્રભુ તમે પણ બોલો. મેમ હા બોલો. મેમ અદ્વૈત પ્રભુ. આમાં છે ને ઈ આમ નામ હે ને કોકના સાધુના કપડા પહેરીને બેઠો છે ને ફોન ને બીડી ને એવું પીવે છે ને આ ખોટો સાધુ છે. યસ કરેક્ટ. હરી બોલ. તો આમાંથી આપણે શું સમજાણું કે વેશ તો સાધુનો ધાર્યો છે, હે ને? બધું આમ કે છે પણ ફોન હોય કે સાધુના હાથમાં? અહીંયા ફોન છે હાથમાં, સિગરેટ છે, હે ને? તો અને પછી હાથમાં પણ કઈક જ્વેલરી પહેરી છે, હે ને? તો આવો કોઈ સાધુ હોય કે? તો આને આપણે સાધુ કહેશું કે નહીં કહેશું? કરેક્ટ. તો આવી રીતે આ ઢોંગી કહેવાય, હે ને? ઢોંગ કરે છે, ખાલી નાટક કરે છે કે હું સાધુ છું, પણ બીડી ફૂકે છે, ફોન પર વાત કરે છે, બધું જીવનનું ત્યાગ કરી દીધું છે, વસ્ત્રનું ત્યાગ કરી દીધું છે, પણ ફોન ને છોડાતું નથી, સિગરેટ છોડાતી નથી. તો આ પોતાને પણ છેતરે છે અને ઢોંગી છે, નાટક કરે છે. તો આપણને આવી જ રીતે ઇન્દ્રિય પર આપણને મનમાં પણ સતત ચિંતન ન કરવું જોઈએ અગર આપણે ઇન્દ્રિયો પર કાબુ કરી રહ્યા છે તો. ઓકે, હવે નેક્સ્ટ. યસ્તીવ નિન્દ્રિયાણિ મનસા નિર્મ્યારભતે અર્જુન કર્મેન્દ્રિયે કર્મયોગમ સક્ત સ વિશિષ્યતે. પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગ એટલે કૃષ્ણ ભાવનામાં કર્મનો આરંભ કરે છે, ઘણો
ચડિયાતો છે. હરે કૃષ્ણ. પ્લીઝ માઇક મ્યુટ પર રાખજો બધાએ. યસ. તો અહીંયા હવે કૃષ્ણજી શું કે છે કે આવા ઢોંગી માણસ તો થઈ ગયો, એમ ઢોંગી માણસનું બતાવ્યું, પણ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય છે એ લોકો કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, માઈક ક્યાંય દેખાતું નથી, ક્યાંથી ચાલુ થાય છે? અ, માતાજી અહીંયા મ્યુટ ઓલ કરીને ઓપ્શન હશે, આપણને પાર્ટિસિપન્ટ્સમાં જશું ને તો પ્લીઝ એકવાર બધાને મ્યુટ કરી દેજો ને, એટલે મને ડિસ્ટર્બ થાય છે તમને બધાને. યસ. તો જો કોઈ મનુષ્ય, એટલે આપણે ઇન્દ્રિયોને મનથી પણ કાબુ કરવાનું છે. આપણે દ્રઢ સંકલ્પ લેવાનો છે કે આપણે આપણા ઇન્દ્રિયોને છેતરશું નહીં, ચીટિંગ નહીં કરવાની. ઓકે, આપણે આપણા ઇન્દ્રિયોને અગર કર્મેન્દ્રિયોને અગર આપણે કાબુમાં રાખીએ છીએ તો એમ નહીં કે પછી એનું મનમાં ચિંતન ચાલતું હોય. તો આપણે આ ક્યારે કરશું, અને આના પછી આપણને શું કરવાનું છે? જે આપણે કર્મ કરે છે એ કૃષ્ણને સેન્ટરમાં રાખીને કર્મ કરવાનું છે. ઓકે, કૃષ્ણ ભાવનામય થઈને કર્મ કરવાનું છે. તો કેવી રીતે કે અગર આપણે કંઈક સપોઝ એક્ઝામની તૈયારી કરતા હોય, ઠીક છે, એક એક્ઝામ્પલ આપું છું કે આપણે એક્ઝામની તૈયારી કરતા હોય, તો એક્ઝામની તૈયારી કરતા કરતા જ્યારે આપણે તૈયારી કરતા હોય ને તો આપણે કંઈક કર્મ કરશું, આપણે પ્રિપેર કરશું, વાંચશું, ભણશું, હે ને? તો ત્યારે આપણે આપણા જે ભણવાનું છે એના કર્મ, એટલે આપણે ભણી રહ્યા છે ઈ, અને ભણવા પછીનું જે એક્ઝામ દઈને રિઝલ્ટ આવશે ઈ પણ આપણે કૃષ્ણજીના ચરણોમાં સમર્પિત કરી દેવાનું છે. આપણે કહેવાનું છે, ભગવાન મેં મારા કર્મ કર્યા, હવે આ કર્મ હું તમને સમર્પિત કરું છું. ઓકે, તો આનો આપણે આવો જે માણસ હોય જે એ પોતાના કર્મ કૃષ્ણજીને સમર્પિત કરતો હોય, કૃષ્ણજીને ભાવનામાં કર્મ કરતો હોય, કૃષ્ણજીના ભાવનામાં કર્મ કરતો હોય, એ માણસ ખૂબ જ ચડિયાતો છે. ઓકે, એવું આ શ્લોકમાં કહેવાય એવું છે. હવે આ કોણ છે? ચલો હવે મને આનું કોઈ કહેશે. સ્ટોરી નથી કહેવાની, સ્ટોરી તો પછી ઠીક છે, સ્ટોરી ચાન્સ આપીશ. પિક્ચરમાં શું દેખાય છે? કોઈક નવા પાર્ટિસિપન્ટ થાય તો જો કરો. માતાજી, બોલો. આ જગન્નાથ ભગવાન છે. ઓકે, હરી બોલ. માતાજી, હા બોલો બોલો માતાજી. આ જગન્નાથજી છે અને બધા એમની પૂજા કરે છે અને એમને ભોગ ચડાવે છે. માતાજી, આમાં જગન્નાથપુરી છે. ઓકે ઓકે ઓકે, હું એક ને આન્સર આપવાનો ચાન્સ આપું છું, એક ને આન્સર આપવાનો ચાન્સ રાખું છું. પ્લીઝ હમણાં 1 મિનિટ માટે મ્યુટ કરી લેશો બધાએ. ઓકે, હા. હવે કોઈક નવા શું જો તમને શું દેખાય છે એ જ કહેવાનું છે. ચલો ઈશાન પ્રભુજી, તમે કહો તમને શું દેખાય છે, બોલો. ઓકે, નિયતિ માતાજી તમે કહેશો શું દેખાય છે તમને, બોલો. હરે કૃષ્ણ. કોણ બોલશે? કોઈક નવા પાર્ટિસિપન્ટ આવો. એમ બોલું? ઓકે, બોલો. મહારાજ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. જગન્નાથ જ છે ને? હા, જગન્નાથજી જ છે. અહીંયા જગન્નાથની બધા આરતી કરે છે અને એક આગળ એક પ્રભુજી અને આગળ સફાઈ કરે છે. ઓકે, હવે વૃષા માતાજી, મેં તમારો આન્સર સાંભળ્યો, તમે કીધો ને એ મેં સાંભળ્યો. ઓકે, મેં જ કીધું. તો બોલો કે મને દેખાણું. જગન્નાથ ભગવાનને બધા જગન્નાથ ભગવાનને બધા ભોગ ચડાય છે, બધું સફાઈ કરે છે. અરે વાહ, હરી બોલ. આન્સર તો તમારો સાચો છે. હવે અનુષા માતાજી તમે કહો શું દેખાય છે તમને? જગન્નાથ ભગવાન છે અને આજે જારું કાઢે છે ઈ જગન્નાથપુરીના રાજા છે. હરી બોલ, ખૂબ સરસ ખૂબ સરસ. યસ. અને હવે મૈત્રી માતાજી તમને શું દેખાય છે, બોલો. રથયાત્રા થાય છે અને રાજા ઝાડુ કાઢે છે. યસ, હરી બોલ. ઠીક છે, તો એ બધાને ખબર છે અહીંયા શું થઈ રહ્યું છે, હે ને? જગન્નાથ યાત્રા થઈ રહી છે. હરે કૃષ્ણ. પ્લીઝ મ્યુટ રાખજો. યસ, ઓકે. તો હવે કેવું છે કે અહીંયા જગન્નાથજીની યાત્રા છે
અને ત્યાંના જે રાજા હતા ને, પુરીમાં પહેલા બી થતું અને આજે પણ થાય છે કે જે રાજા હતા ને પહેલા, એ સાચેનમાં પૂરી સાફ સફાઈ કરતા. જે રોડ હતો ને એના સામે રાજા ઝાડુ મારતા જાય અને પછી જગન્નાથ યાત્રા આગળ 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 પસાર થતી જાય. ઓકે, હવે આજે બી આપણે જગન્નાથપુરીમાં જે કહીએ કે જે ત્યાંના ચીફ હોય યા મેયર હોય છે, એ આજે પણ ઝાડુ કાઢે છે. જો કે આજે થોડું ફોર્માલિટી માટે કરે છે, પણ આજે પણ એ પ્રથા છે કે જગન્નાથ યાત્રાના પહેલા જ્યારે નીકળવાની હોય ને, જે ગ્રાન્ડ રોડ છે એના ખૂબ મોટો રોડ છે ત્યાં, તો ખૂબ પોળો રોડ પરથી ઈ યાત્રા જાય છે. ઈ યાત્રા માટે બધા જે મેયર છે ઈ ઝાડુ મારે છે અને પછી યાત્રા આગળ વધે છે. ઓકે, આજે પણ જે જગન્નાથ પુરીમાં પ્રસાદ ધરાવે છે મંદિરમાં, ઓકે, એ પ્રસાદ આજે પણ આપણે કહી શકાય કે આજે પણ જે ત્યાંના રાજા છે તેના ઘરે જાય છે, પેલું ભોગ આવે છે, ઘણા લોકો દાન કરે છે, અને ત્યાં કોઈ દી અભાવ નથી હોતો મંદિરના પ્રસાદમાં. હે ને, આ તો સાંભળ્યું જ હશે, રાઈટ? તો ગજપતિપુરીનો રાજા દિવ્ય સિંહદેવ, ઓકે, તો એ ઝાડુ વાળે છે એટલે ભગવાનની યાત્રા આગળ વધી શકાય. હવે બીજી 3.8 અને 3.8, તો તારું નિત્ય કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું બધું સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. બોલો, અહીંયા કૃષ્ણજી શું કે છે? હે અર્જુનજી મૂંઝવાયેલા હોય છે ને, પ્રોબ્લેમમાં હોય છે તો હું કર્મ કરું કે ત્યાગ કરું? તો તો પછી કૃષ્ણજી શું કે છે કે તારે કર્મ તો કરવું છે. જે તારું નિત્ય કર્મ છે, જે તારું કર્તવ્ય છે, એ તારે કરવું. કઈ કર્મ કરવું કર્મ ન કરવા કરતા વધારે સારું છે. કર્મ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. એટલે કે આપણે આ જે શરીર મળ્યું છે, આ જે દેહ મળ્યું છે આપણને, એ પણ આપણે ત્યાગી શકતા નથી જો આપણે કર્મ ન કરીએ તો. ઓકે, તો આ 3.8 આપણને જે છે એ શીખાવે છે, પ્રભુ કૃષ્ણજી કે છે. નેક્સ્ટ, હવે વિષ્ણુ પ્રત્યે તે યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ, અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે. માટે હે કૌંતેય, તું તેમની પ્રસન્નતા અર્થે નિયમિત કર્મ કર. એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ. તો હવે કર્મ કેવી રીતે કરવા? તો કર્મ આપણે જે કરવાના હોય એ કૃષ્ણજીની પ્રસન્નતા માટે, ફોર કૃષ્ણજી ઇઝ હેપીનેસ, આપણે કર્મ કરવાના હોય. ઓકે, અને જો આપણે આવા કર્મ કરશું કૃષ્ણજીના હેપીનેસ માટે, કૃષ્ણજીની પ્રસન્નતા માટે, તો આપણા જે કર્મ હશે એ અનાસક્ત કર્મ હશે અને આપણે બંધનમાંથી આપણે મુક્ત રહેશું. ઠીક છે? તો જેમ યજ્ઞ તરીકે, તો કલયુગમાં તો યજ્ઞ આપણે ખબર છે હરિનામ જપ છે, જેમ હર યુગનું જે છે, હમણાં આવશે બી આગળના અધ્યાયમાં અને આ જ અધ્યાયમાં લગભગ, કે કર્મ આપણે યુગના હિસાબથી કરવાના હોય, ભક્તિ યુગના હિસાબથી કરાતી હોય. તો તમને આગળના અધ્યાયમાં પણ સમજાશે. તો આપણે કર્મ કેવી રીતે કરવો જોઈએ? કન્ક્લુઝનમાં કર્મ કેવી રીતે કરવો જોઈએ? ભગવાનની પ્રસન્નતા માટે કરવો જોઈએ, એટલે આપણે બંધનમાં ન ફસાય. ઠીક છે? હે કર્મના 3 પ્રકાર છે, વિકર્મ, કર્મ અને અકર્મ. વિકર્મ એટલે વી એટલે શું? વિરોધ. એટલે ભગવાનના જે કાયદા છે, ભગવાનના જે રૂલ્સ છે, એને અગર આપણે તોડીને કોઈ કર્મ કરી રહ્યા છે, ભગવાનના વિરુદ્ધમાં કોઈ કર્મ કરી રહ્યા છે, એમના કાયદાના વિરુદ્ધમાં, તો એ થશે વિકર્મ. વી એટલે વિરોધ, અને વિરોધમાં જે કર્મ થાય છે એ વિકર્મ. કર્મ એટલે આપણે જે નોર્મલ ભૌતિક સ્તર પર કરવામાં આવતા છે સારા કર્મ, કે જેનું ફળ સારું મળે છે, એ આપણા કર્મ થયા. ઓકે, જે કર્મ આપણે કરી રહ્યા છે ને એનું ફળ સારું મળશે, એ આપણા કર્મ થયા. અને અકર્મ એટલે કયા કર્મ? જે ભક્તિ ભાવયુક્ત કર્મો છે, કે જેમ કે કર્મ બંધનથી મુક્તિ આપીશ છે. એટલે કે આપણે કહી શકાય કે આપણે કોઈ કર્મ કરી રહ્યા છે અને એ અગર આપણે ભગવાનના ચરણમાં સમર્પિત કરે છે, ભગવાનને સમર્પિત કરે છે, તો એ કર્મ અકર્મમાં ગણાશે. યસ, હરે કૃષ્ણ. બોલ કે માતાજી, વોશરૂમ જઈ શકું?
હા જઈ શકો. ઓકે યસ. તો હવે કળયુગમાં યજ્ઞ બલિદાન કેવી રીતે કરવું જોઈએ? ઓકે એક સેકન્ડ. યસ. તો હીર માતાજી તમારે કઈ કહેવું છે? યસ, કળયુગમાં યજ્ઞ કે બલિદાન કેવી રીતે કરવું જોઈએ? તો 4 યુગ છે હે ને. પહેલું કયું? સત્યનો યુગ એટલે સતયુગ. સેકન્ડ ત્રેતા યુગ. થર્ડ દ્વાપર યુગ. અને ફોર્થ આપણે જે હમણાં છે આ જે કયું યુગ છે? કલયુગ છે. ઠીક છે, એ રીતે 4 યુગ છે. તો સત્ય યુગ હતું ને ત્યારે લોકોના લાઈફ સ્પેન ખૂબ વધારે હતું. ઓકે, એટલે જેમ આપણે કહી શકીએ કે સત્યયુગમાં લાઈફ સ્પેન ખૂબ વધારે હતું. લોકો લાખો 10 લાખ વર્ષ જેટલા જીવતા. પછી ત્રેતા યુગ આવ્યું, આઈ મીન લાખ, ઓકે, પછી લાખ, પછી 10,000, પછી 1000 વર્ષ, અને પછી કલયુગમાં 100 વર્ષ. ઓકે, હવે 1 લાખ યર્સ પહેલા સતયુગમાં જીવતા. તો 1 લાખ યર્સ અગર કોઈ ઇન્સાન જીવી રહ્યો છે તો એના પાસે ખૂબ ટાઈમ છે કે તપ કરી શકે, બેસીને આવી રીતે ધ્યાન કરી શકે હે ને. 1 લાખ યર્સ હતું. પછી ત્રેતા યુગ આવ્યું. તો ત્રેતા યુગમાં શું થઈ ગયું? 1 લાખ માંથી એક ઝીરો કટ. ઓકે, એટલે 10,000 યર્સ. ઓકે, હવે 10,000 યર્સ હતા ત્રેતા યુગમાં. જ્યાં રામ ભગવાનનો જન્મ થયો ને એ ત્રેતા યુગ. ઓકે, તો જેમ ત્રેતા યુગમાં કેવું કે 10,000 વર્ષ હોય તો એટલે યજ્ઞ પણ કરી શકે. ત્યાં મંદિર પણ હતા, ભવ્ય ભવ્ય મહેલ હતા. ઓકે, તો ત્યારે યજ્ઞ થતું. યજ્ઞના રીતે આપણે ભગવાનને બલિદાન આપતા. પછી દ્વાપર યુગ આવ્યું. તો દ્વાપર યુગમાં હજી એક ઝીરો કટ એટલે 10,000 યર્સ નો પર એવરેજ પર્સન નો લાઈફ ટાઈમ હતું. ઠીક છે, તો દ્વાપર યુગમાં 10,000 વર્ષ જીવતા માણસ. તો 10,000 વર્ષ હતા એટલે મંદિરમાં જાય, આરામથી ભક્તિ કરે, અને ભવ્ય ભવ્ય મંદિર હતા, કૃષ્ણજીનો રાજ હતો હે ને. તો ત્યારે મંદિરમાં જઈને આપણે બલિદાન કરતા, યજ્ઞ કરતા. તો એવી રીતે ડિફરન્ટ બલિદાન હતા. હવે કલયુગમાં શું છે? ચલો, કલયુગમાં શું છે? આપણે કલયુગમાં હરિનામ જાપ છે, હરિનામ સંકીર્તન આપણે કરવું જોઈએ. તો એ આપણું યજ્ઞ છે. એ આપણે આ યુગ માટેની પૂજા સમાન છે કે આપણે યજ્ઞ કરી શકે. તો આ યુગનું યજ્ઞ કયું છે? તો કે હરિનામ સંકીર્તન. ચલો હવે બધા એક સાથે ભાઈ હાથ ઊંચા કરીને બોલો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરી બોલ. યસ. તો આપણે જે આ યુગ છે કલયુગ, તો એમાં આપણું સૌથી શ્રેષ્ઠ માર્ગ શું છે ભક્તિનો? તો કે હરિનામ જાપ. આગળ આપણે, હા બોલો. માતાજી, મારે થોડું બાકી થઈ ગયું તો મારા દાદાનો ફોન આવ્યો હતો. શું કહો છો માતાજી? માતાજી, મારે છે ને થોડું બાકી રહ્યું છે, મારે સમજવાનું. મારા દાદાનો ફોન આવ્યો હતો. માતાજી, તમારો એકચ્યુઅલી અવાજ થોડોસો ક્લિયર નથી આવતો, તો તમે માતાજી એવું હા કહેવા માંગે છે કે મારે થોડું રહી ગયું છે, દાદાનો કોલ આવે તો. ઓકે, તો કોઈ વાંધો નહીં, રેકોર્ડેડ લેક્ચર મળી જશે તો તમે એમાંથી કરી લેજો. ઓકે, આજે હું નાખી દઈશ તમારું જ્યાંથી રહી ગયો છે ને જેટલું પાર્ટ, એનું ગ્રુપ પર હું લિંક નાખી દઈશ. પછી તમે ત્યાંથી જોઈ લેજો. ઓકે, હરે કૃષ્ણ. યસ, હવે આપણે જે બોલીએ છે માતાજી, હા બોલો પ્રભુજી. ઓકે, તો આપણે જે શ્રી કૃષ્ણજીનો માળા કરીએ છીએ ને, જો આ મારી પાસે બીડ બેગ છે. ઓકે, આ બીડ બેગમાં માળા છે. હું તમને માળા પણ દેખાઉં. યસ, આવી આપણા પાસે માળા છે ને, દેખાય છે ને માળા? તો આ માળા આપણે કરીએ છીએ. તો માળા કરવા ટાઈમે આ જે સુમેરો મણકો હોય ને, આ દેખાય છે? જો હું કરીને બતાડું છું, દેખાય છે આ મણકો હે ને?
તો આ મણકા પર આપણે પંચતત્વ મહામંત્ર બોલવાનું હોય છે. તો પંચતત્વ મહામંત્ર શું છે? હરે કૃષ્ણ. અવાજ સંભળાય છે? હા આવે છે માતાજી. હા, ઓકે, યસ. તો આપણે રોજ બોલે છે. શું છે? બોલો, કોણ બોલશે? ચલો, પંચતત્વ મહામંત્ર કોણ બોલશે? લખેલો તો છે પણ કોને યાદ છે? જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરી બોલ. ખૂબ સરસ મૈત્રી માતાજી. યસ. તો આપણે આજે સુમેરો મણકો છે એના ઉપર આપણે આ મંત્ર બોલે છે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. અને પછી આપણે જે એનું નેક્સ્ટ મણકો છે એના ઉપરથી આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીએ છીએ. માળા કેવી રીતે કરાય એ પણ હમણાં આગળ આવશે જ આપણને. આ પંચતત્વ મહામંત્ર જે છે એ આપણી પ્રણામ છે. જે હમણાં 500 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુ આવ્યા હતા ને, કૃષ્ણજીનો અવતાર. ઓકે, ચૈતન્ય મહાપ્રભુ આવ્યા હતા, ગુહ્ય અવતાર હતો. તો એ જે મહાપ્રભુનો અવતાર હતો અને એમના જે સાથી હતા, તો જેમ નિત્યાનંદ પ્રભુ, અદ્વૈત પ્રભુ, પછી એવી રીતે આપણે જેટલા પણ આમ 5 દેખાય છે ને, પંચ છે 5, એટલે પંચતત્વ મંત્ર આપણે બોલીએ છીએ, એમને પ્રણામ કરીએ છીએ. ઓકે, તો હવે કેવી રીતે જાપ કરવો? તો આપણે જાપ જે છે, ઓકે, આ જાપ આપણે હંમેશા જે છે ફર્સ્ટ ફિંગર ટચ નથી કરવાની. ઓકે, ફર્સ્ટ ફિંગર ટચ નથી કરવાની. આપણે સેકન્ડ જે આંગળી છે આપણી, એનાથી આપણે ટચ કરીને માળા ફેરવવાની છે. અને હજી એક વાત કે હવે આ મેં માળા પૂરી ફેરવી લીધી મારી, જો માળા ફેરવી લીધી, પછી હું ફરીથી આ વાળા મણકા પર પહોંચી જઈશ, હે ને? અહીંયાથી આમ પૂરું ફરીને ફરીથી અહીંયા આવી જઈશું, હે ને? કરેક્ટ? આવીશ કે નહીં? હરે કૃષ્ણ માતાજી, સંભળાય છે ને અવાજ? હા માતાજી. હા, તો હવે મેં અહીંયાથી શરૂ કરી હતી. એક સેકન્ડ, દેખાય છે ને પૂરું માળા? બ્લર થઈ જાય એટલે લાગે છે. બ્લર થઈ જાય છે માતાજી. બ્લર એડજસ્ટ કરો માતાજી આવી રીતે. તો જેમ હવે આપણે પેલા આપણે અહીંયાથી શરૂ કરીએ, પછી આ ફરતા 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 આપણે અહીંયા પહોંચીએ, આ વાળા મણકા પર એન્ડ થઈ જાય ને માળા. તો પછી અગર આપણે કન્ટિન્યુઅસ માળા કરતા હોય ને, તો આ સુમેરા મણકાને અહીંયા નહીં આવવાનું. એટલે કે આમ અહીંયાથી આપણે શરૂઆત કરી હતી, પછી અહીંયા તક આપણે સ્ટોપ થઈ ગયા આ મણકા પર. તો પછી આપણે આ મણકા પર નથી જવાનું, આપણે ઊંધી માળા ફરીથી ફેરવશું, અહીંયાથી જ ફરીથી હરે કૃષ્ણ શરૂ કરશું. ઓકે, સુમેરા મણકાને આપણે ક્રોસ નથી કરતા, ઠીક છે? અને આપણે હંમેશા યાદ રાખવાનું કે આપણી ફર્સ્ટ ફિંગર જે છે ઈ આ માળાને ટચ ન થાય. અને આપણે આ માળા જે છે એટલે જ આપણે બીડ બેગમાં રાખીએ છીએ. જેમ મારા પાસે બી આ બીડ બેગ છે. જો તમારા પાસે બીડ બેગ ન હોય ને, તો તમે ધ્યાન રાખજો કે તમારી ફર્સ્ટ ફિંગર ટચ ન થાય. જે રીતે મારા પાસે આ બીડ બેગ છે, આમાં મેં માળા રાખી દીધી. હવે મારે માળા કરવી હોય તો આમ અંદરથી પકડું, હે ને? આમ અંદરથી અહીંયાથી પકડું અને અહીંયાથી આમ આંગળી બહાર નીકળે મારી, પછી તમે માળા અંદર ને અંદર ફેરવી શકો. ઓકે, તો આ બીડ બેગ એના માટે જ છે, સો ધેટ આપણી આંગળી ફર્સ્ટ ફિંગર જે છે, આપણી ઇન્ડેક્સ ફિંગર, એ ટચ ન થાય આપણી માળાને. ઓકે, હવે યસ, કોને બોલવું છે? અનુષા માતાજી, તમારે કઈ કેવું છે? માતાજી, આપણે કેમ ફર્સ્ટ ફિંગર થી મારા કેમ નહીં અડવાની? યસ, ફર્સ્ટ ફિંગર થી માળા એટલે આપણે એટલે નથી અડતા, કેમ કે ફર્સ્ટ ફિંગર થી આપણે શું કરીએ? લોકોને પોઈન્ટ આઉટ કરીએ, લોકોની ગલતીઓ કાઢીએ કે તે કર્યું, રાઈટ? તો એટલે આપણે ફર્સ્ટ ફિંગર જે છે એને યુઝ નથી કરતા. ઓકે, જય પ્રભુજી. આજે હોય એ માતાજી એક વાર કરવી હોય તો પેલા મણકાને કેમ ના ટચ કરાય અને ઊંધી પડાય અને એક આંગળી ટચ જ ના કરાય? આ 3 સવાલ છે મારા. ઓકે, મણકા જો આપણે સુમેરો મણકો છે ને, એના ઉપર આપણે પંચતત્વ મહામંત્ર બોલે છે, તો એ પંચતત્વ મહામંત્ર માટે રિઝર્વ છે. ઓકે, એટલે આપણે એના ઉપર હરે કૃષ્ણ મહામંત્ર નથી બોલાતો,
એના પછીનો જે મણકા છે બધાય એના ઉપર આપણે બોલી શકાય. હવે આપણે જે ક્રોસ નથી કરતા, સો દેટ આપણે કેમ કે કન્ટિન્યુઅસ છે ને, તો આપણે ક્રોસ નથી કરતા. આઈ મીન ક્રોસ કેમ નથી કરતા એનો એક જવાબ છે એ મતલબ મને નથી ખબર, તો હું એકવાર તમને હું કાલે કહીશ પૂછીને પ્રભુજીને. ઓકે, તો એ જે પ્રશ્ન છે જે તમારો કે મણકા ને સુમેરા મણકાને કેમ ક્રોસ ન કરાય, તો એની આઈડિયા મને ઓછી છે, તો હું એકવાર તમને પૂછીને એનો સમજાઈ દઈશ અર્થ. ઠીક છે? અને જે ફર્સ્ટ આંગળીનો ટચ નથી કરતા એનું તો મેં તમને કીધું જ ને કે આપણે પોઈન્ટ આઉટ કરીએ ને, લોકોની ગલતીઓ પોઈન્ટ આઉટ કરીએ, એટલે આપણે આંગળીનો યુઝ નથી કરતા. યસ દિયા માતાજી. મારો વિડિયો ઓન નથી થતો. એક મિનિટ તમને ઓપ્શન આપું છું. જો યસ પર ક્લિક કરજો, મેં તમને ઓપ્શન આપ્યું છે. થઈ ગયો ઓન? યસ. ઓકે, ચલો. હવે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? કળિયુગમાં 500 વર્ષ પહેલા કૃષ્ણ પોતે આવ્યા ચૈતન્ય મહાપ્રભુના સ્વરૂપે હરે કૃષ્ણ મંત્રનો પ્રચાર કરવા. તો 500 years ago કૃષ્ણજી સ્વયં આવ્યા કેવી રીતે? ચૈતન્ય મહાપ્રભુના સ્વરૂપમાં. અને આપણને બધાને આજે હરે કૃષ્ણ મંત્ર છે, એ હરે કૃષ્ણ મંત્ર કોઈ ઇસ્કોનનો નથી. ઓકે, આપણે એમ કે ઇસ્કોન હરે કૃષ્ણ વાળા છે, ઇસ્કોન હંમેશા હરે કૃષ્ણ મંત્ર કહેતા હોય, એ ઇસ્કોનનો મંત્ર નથી. આ મંત્ર શાસ્ત્રમાં લખેલો છે. ઓકે, તમે શાસ્ત્ર વાંચો તો તમને ખબર પડશે કે આ મંત્ર શાસ્ત્રનો છે, આપણે ઇસ્કોનનો નથી. તો આ જે મંત્ર શાસ્ત્રમાં ઓલરેડી લખેલો હતો, તો કૃષ્ણજીના નામના પ્રચાર કરવા માટે, હરે કૃષ્ણ મંત્રનો પ્રચાર કરવા માટે ભગવાન સ્વયં ધરતી પર આવ્યા અને ભગવાને સ્વયં પ્રચાર કર્યો ભક્ત રૂપે. ઠીક છે? યસ, હીર માતાજી, તમારે કઈ પૂછવું છે? માતાજી, હા તમારી પાસે જે માળા છે ને, હા, એવી છે ને મારી પાસે નથી. મારી પાસે આવી છે તો ચાલશે? એક સેકન્ડ હું જોઉં કેવી છે. તુલસી માળા રહેવું છે માતાજી. તુલસીની માળા હોય ને એ ચાલે. આપણે મોસ્ટ પ્રેફરેબલી તુલસી માળા જ યુઝ કરે. ઓકે, યસ. પ્લીઝ મ્યુટ કરી લેજો. અગર નહીં હોય ને તો હું તમને બધું અમે ગાઈડ કરી દઈશું ક્લાસના આખરીમાં. ઓકે, યસ. તો હવે હરે કૃષ્ણ. ઓકે, યસ. હવે આપણે ચૈતન્ય મહાપ્રભુએ બધાનો પ્રચાર કર્યો. આપણે જે હરે કૃષ્ણ કરે છે ને, તો હવે હરે કૃષ્ણ મંત્ર ક્યાં કરવા જાય આપણે? તો ઘરમાં કરી શકે. તો જેમ ભાઈ બહેન હોય, મમ્મી પપ્પા હોય, એક સાથે બેસીને આપણે બધા કરી શકે, હે ને? મંદિરમાં બધા ફ્રેન્ડ્સ લોકો મળ્યા હોય તો બધાનું ફ્રેન્ડ્સ હારે મળીને આપણે સંકીર્તન કરી શકાય. પછી માતાજી અવાજ નથી આવતો. હરે કૃષ્ણ માતાજી આવે નથી છે આવતો કે? માતાજી, આવે આવે છે. છે અવાજ. તમે પ્લીઝ રિજોઈન કરી લેજો એટલે તમને આવી જશે. ઓકે, યસ. તો આપણે ક્યાં ક્યાં કરી શકીએ? હજી આપણે ફ્રેન્ડ્સ ગ્રુપમાં મળ્યા હોય તો શેરીઓ પર કરી શકાય, હે ને? જેવી રીતે આવી રીતે આમ રોડ પર આપણે ચાલતા ચાલતા મસ્ત મજાના બધા ઇસ્કોન વાળા આવી રીતે નીકળે ને, એમના હારે કરી શકાય. આપણે કહી શકીએ કે જે સંકીર્તન છે એ. પછી એકલા પણ કરી શકાય. આપણે જયારે એકલા હોય, એમને બેસા હોય, મજાના ગાર્ડનમાં ગયા હોય, ઠંડી ઠંડી હવા ચાલતી હોય, આપણે આંખું બંધ કરીને, આંખું ખુલ્લી રાખીને પણ ભગવાનના નામનું સ્મરણ કરતા હોય, માળા કરતા હોય, હે ને? હરે કૃષ્ણ મંત્રનો જાપ કરતા હોય, એ પણ ચાલે. પછી ઘર પરિવાર હારે, ઓફકોર્સ ફેમિલી હારે. જો અહીંયા કેટલી સરસ ફેમિલી છે, હે ને? મમ્મી પપ્પા અને બાળક મસ્ત મૃદંગ હારે અને હરે કૃષ્ણનો જાપ કરે છે, કીર્તન કરે છે, હે ને? આપણે પણ નહીં કે ફર્સ્ટ દિવસ સમર કેમ્પમાં ફર્સ્ટ દિવસના આપણે કર્યો હતો ને બધાએ કીર્તન, તમને બધાને ખૂબ મજા આવી હતી ને? આપણે ત્યારે બધા જે આવી રીતે ઝૂમ મીટિંગ પર ઓનલાઈન પણ કીર્તન કરી શકાય છે. તો આપણે કીર્તન પરિવાર સાથે બધે કરી શકીએ. હવે હરે નામ હરે નામ કેવલમ કલો નાસ્તેવ ગતિરન્યથા. ઝઘડા અને દંભના આ યુગમાં મુક્તિનો એકમાત્ર માધ્યમ ભગવાનનો પવિત્ર નામનો જાપ છે. બીજો કોઈ રસ્તો નથી.
બીજો કોઈ રસ્તો નથી. ખાલી હરિનું નામ છે, કૃષ્ણજીનું પવિત્ર નામ છે, ભગવાનના પવિત્ર નામથી જ આપણે આ જગતમાં ઉદ્ધાર કરી શકાય છે. કેમ કે અહીંયા તમે જોયું હશે કે આ જે આપણો યુગ છે, કલયુગ, કેટલા ઝઘડા થાય છે, કેટલા વોર્સ થાય છે, ન્યુક્લિયર વેપન્સ વપરાય છે, દમનો જે યુગ કહેવાય. આપણે ખૂબ એકબીજાથી ઝઘડા થતા હોય, ફાઇટ્સ થતી હોય, વોર્સ થતા હોય, સિવિલ વોર્સ થાય છે, વર્લ્ડ વોર્સ થાય છે. તો આવા યુગમાં આપણને અગર જો મુક્તિ જોતી હોય તો આપણો એક જ રસ્તો છે. કયો? કે આપણે જાપ કરવાનો, કૃષ્ણજીનું નામ સ્મરણ કરવાનું, અને એ જ કેવલમ હરે નામ હરે નામ એવો કેવલમ, એ જ કેવલ રસ્તો છે. બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. ઠીક છે. હવે 3.13 ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન એટલે પ્રસાદ લે છે. અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિયો સુખ માટે ભોજન બનાવે છે, તેઓ નક્કી પાપ જ ખાય છે. એટલે આનો અર્થ શું થયું? કે જેમ આપણે કંઈક બનાવતા હોય ટેસ્ટી, એટલે જો ભગવાનને ડુંગળી લસણ ના ચાલે, કાંદા લસણ ના ચાલે, તો આપણે જે એના વગરનું, આપણે વૈષ્ણવ છે તો વૈષ્ણવ જે ખાવાનું બનાવે ને, તો આપણે સર્વપ્રથમ જે ભક્તો જે પેલા ભોગ ચડાવે, પેલા પ્રસાદ પેલા જે ભોજન અમે બનાવ્યું હોય ને સરસ મજાની એક થાળીમાં ગોઠવીને તુલસી પત્ર રાખીને જો એક ભગવાનજીને અર્પણ કરીએ, ભગવાનજીના ચરણોમાં અર્પણ કરીએ, તો એ પ્રસાદ બની જાય. અને જો એ પ્રસાદ આપણે ગ્રહણ કરીએ, પ્રસાદ આપણે ખાઈએ, તો આપણે બધાએ જ પાપમાંથી છૂટી શકાય છે. જે ઇન્દ્રિય સુખ માટે કહીએ છે ને આપણે, કે ઇન્દ્રિય સુખ માટે જે ભોજન બનાવ્યું હોય એ નક્કી પાપ જ ખાય છે. હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખજો. યસ. તો પાપ કેમ કે હવે આપણે કુકિંગ કરતા હોય, રાઈટ? હવે આપણે ખાવાનું બનાવતા હોય તો ઘણીવાર કેવું કે આપણાથી જીવડું મરી જાય, હે ને? જીવાત, નાની જીવાત હોય, એ આપણા કારણે મરી જતી હોય, હે ને? તો એ આપણે ભોજન, અગર આપણે તો આપણને એનો પાપ તો લાગશે ને કે આપણા કારણે મરી રહ્યા છે જીવાત. પણ જો અગર આપણે જે ભોજન છે, જે આપણે બનાવ્યું છે, એ ખાવાનું આપણે જો પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે, એટલે પેલા ભગવાનને ભોગ અર્પણ કરવાનો અને પછી અગર આપણે લે છે, તો એમાંના આપણા જે બધા પાપ છે એ આપણા નષ્ટ થઈ જાય છે. તો શું છે અહીંયા? કે બધા દેહધારી પ્રાણીઓએ અન્ન ખાઈને પોષણ પામે છે, અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે, અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. હવે અહીંયા એક સાયકલ છે. ઓકે, આપણે એક સરસ સાયકલ જોશું. અહીંયા કૃષ્ણજી છે. કૃષ્ણજીએ વેદો આપ્યા છે, એને 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એમાં આપણા 4 વેદ છે. હવે આ 4 વેદ તો કૃષ્ણના મુખેથી આપ્યા છે. હવે આ વેદમાંથી શું આવ્યું છે? વેદમાંથી યજ્ઞ કરવાનું જ્ઞાન આપણને મળ્યું છે, કે યજ્ઞ કેવી રીતે કરાય. જ્યારે યજ્ઞ કરે છે તો વરસાદ થાય છે, અને વરસાદ થાય છે તો આપણી જે એગ્રીકલ્ચરલ ફિલ્ડ છે, એટલે જે આપણે કહી શકાય કે જે આપણે કહી શકીએ કે આપણને જે ખાવાનું પીવાનું મળે છે, જે જમીનમાંથી ક્રોપ્સ વગેરે આવે છે ને, તો આ ધાન્ય જે આપણે મળે છે, તો ધાન્ય ક્યાંથી મળે છે? જમીનમાંથી. વરસાદ પડશે તો ખેતરમાં ઝાડ વગેરે બધું ઉગશે, અને ઝાડ વગેરે ઉગશે તો આપણને ફળ અને એ બધી સબ્જી અને એ બધું આપણને મળશે, હે ને? શાક રોટલી બધું ત્યાંથી જ મળશે, ઘઉં ત્યાંથી મળશે. અને પછી ખેતર પર કર્મ કરવા પછી આપણને આ બધું મળે છે. હવે આ મળ્યું કોણાથી? બધું ભગવાનથી જ મળ્યું ને. જ્ઞાન ભગવાને આપ્યું ત્યારે જઈને તો આપણને શાક રોટલી અને બધું ખાવા મળ્યું છે. તો જ્યારે આપણને મળે છે તો એઝ અ ટોકન ઓફ ગ્રેટિટ્યુડ આપણે ભગવાન માટે થેન્કફુલ છે, ભગવાનને આપણે થેન્ક યુ કહી છે, કે આપણે થેન્ક યુ, તમે અમને જ્ઞાન આપ્યું એટલે અમારું પેટ ભરાઈ શકે છે, અમે ખાવાનું ખાઈ શકે છે. તો જે ખાવાનું આપણને આવે છે, તો તમે જો અહીંયા થાળીમાં સરસ એકદમ બધી સ્ટ્રોબેરી ને રોટલી, શાક, અલગ અલગ પ્રકારની મીઠાઈઓ, અને એ બધી એના ઉપર તુલસી પત્ર રાખીને આપણે કહી શકીએ કે એમે ભોગ અર્પણ કર્યો, એટલે ભગવાન પાસે જશે. અને તો આપણે જે બધું જે કોના કારણે આપણને ખાવાનું મળ્યું? ભગવાન કારણે. અલ્ટિમેટલી તો ભગવાને આપણને ખાવાનું આપ્યું, હે ને?
તો હવે આપણને જે ખાવાનું મળ્યું છે એમાંથી કૃષ્ણજીને પણ તો આપણે અર્પણ કરવું જોઈએ ને, કેમ કે એમના કારણે મળ્યું છે. ઓકે, યજ્ઞ પછી યસ, તમને ગોવર્ધન પર્વતની કહાની તો ખબર જ હશે એને. હા. અને આની કહાની છે ને હવે કાલે હું સમર કેમ્પમાં દેખાડવાની છું. તો જે લોકો સમર કેમ્પ જોડાશે એ લોકોને મજા આવશે. આ કહાની આપણે એનિમેટેડ તરીકેમાં કાલે જોશું. તો આમાં શું થાય છે કે જે ગોવર્ધન આઈ મીન જે વૃંદાવન વાસી હોય છે એ લોકોને વરસાદ જોતી હોય છે. તો વરસાદ જોતો હોય છે ને એટલે એ ઇન્દ્રદેવની પૂજા કરે છે. ઇન્દ્રદેવની પૂજા કરે તો કૃષ્ણજી કહે છે કે તમે ઇન્દ્રદેવની પૂજા શું કામ કરો છો? આખીરમાં જે ગોવર્ધન પર્વત છે એ જ આપણી રક્ષા કરે છે વરસાદથી, અને આપણે ખાવા પીવા માટે પણ ત્યાં જ આપણે ખાવા પીવાનું પણ એ જ આપણને આપે છે. તો તમે ગોવર્ધનનું પૂજા કરો ને. ગોવર્ધન એટલે કેવું કે એમાં કૃષ્ણજી જ વાસ કરે છે, એટલે આપણે ગોવર્ધનની પૂજા એમ કીધી. તો ગોવર્ધનની પૂજા કરો તો એમ સમજાય છે બધા જે વૃંદાવન વાસી છે એમને. તો એ કે છે ઠીક છે, ચલો હવે આપણે આજથી ગોવર્ધનની પૂજા કરશું. તો ગોવર્ધન ગિરધારી માટે આપણે શું કરે છે? ગોવર્ધન માટે ઘણા બધા ભોગ હોય છે. જે લેડીઝ લોકો હોય છે માતાજી, તો એ માતાજી બધે ડિફરન્ટ પ્રકારના સ્વીટ્સ, મીઠાઈ અને એ બધી ચીજો ગોવર્ધનના સામે રાખે છે યજ્ઞમાં અર્પિત કરવા માટે. ઓકે, તો આ જોઈને જે ઇન્દ્રજી છે તો ઇન્દ્રને તો ખૂબ ક્રોધ આવી જાય છે કે અરે બાપરે, આ લોકોએ મારું અપમાન કર્યું, મારો યજ્ઞ કરવાના બદલે આ લોકો ગોવર્ધનનો યજ્ઞ કરે છે. તો એ ખૂબ ક્રોધિત થઈ જાય છે. તો એમ કે છે કે હવે તો છે ને હું પહાડ જ લાવીશ, જો તમે વૃંદાવનને પૂરું પાણીમાં ડૂબી જશે વૃંદાવન. તો ખૂબ વરસાદ થાય છે. તો કૃષ્ણજી જયારે 7 years ના હોય છે ને ત્યારે એમે જોઈ છે ને અહીંયા ટચલી આંગળી પર જે આપણી પિંકી ફિંગર હોય એના ઉપર પૂરો ગોવર્ધનને ઉપાડે છે. 7 days અને 7 nights, 7 દિવસ અને 7 રાત માટે ગોવર્ધન ઉપાડીને રાખે છે. તો આ બધું જોઈને ઇન્દ્રજીને સમજાઈ જાય છે કે આ તો ભગવાન જ છે. અહીંયા તો સાક્ષાત વિષ્ણુજી, સાક્ષાત કૃષ્ણજી પ્રેઝન્ટ છે, સાક્ષાત નારાયણ છે. તો એટલે પછી એમની ગલતીનો આભાસ થાય છે અને પછી સોરી કે છે કૃષ્ણજીને. ત્યાર તક રક્ષા કરવા માટે ગોવર્ધન પર્વત પૂરો ઉપાડી લે છે. ઓકે, તો આપણે કળિયુગમાં કયો યજ્ઞ કરવાનો હોય? તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણો કળિયુગનો યજ્ઞ છે. હવે 3.19 તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ. કારણ કે અનાસક્ત રહીને કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. એટલે અહીંયા શું કે છે કે આપણે જે કર્મ કરીએ છીએ, ઓકે, આપણે કર્મ કેવી રીતે અટેચમેન્ટ વગર, જે આપણે કહી શકાય કે આપણે જે ફળ મળવાનું છે, આપણે કઈ કર્મ કરશું તો ફળ તો મળશે જ, હે ને? એવું તો નથી કે કઈ કર્મ કરશું અને ફળ ના મળે. તો ફળ તો મળવાનું છે, પણ એ ફળ ને આપણે આસક્ત નથી થઈ જવાનું, એનાથી ખૂબ વધારે બંધાઈ નથી જવાનું. ઓકે, ફળની ખૂબ વધારે આશા નથી રાખવાની. તો ફળથી આસક્ત થયા વગર જે મનુષ્ય પોતાનું કર્મ કરે છે, કર્તવ્ય સમજીને આપણે અગર કર્મ કરે છે અને કૃષ્ણ ભાવનામાં રહીને કર્મ કરે છે અનાસક્ત થઈને, તો એ પરમેશ્વરને પ્રાપ્તિ થાય છે. ઠીક છે, સમજાઈ રહ્યું છે ને બધાને? હરે કૃષ્ણ. માતાજી, મને ડાઉટ છે. ઓકે, તમને ડાઉટ છે? તમે ડાઉટ છે ને નોટ કરીને રાખશો. ક્લાસનું જ્યારે એન્ડ કરશું ત્યારે પૂછો, ત્યારે બધાને ડાઉટ્સ પૂછીશ, ત્યારે તમે પૂછશો, ચાલશે? ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ માતાજી. યસ, હવે અહીંયા શું કે છે? મહાપુરુષ જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે, અને ઉદાહરણ રૂપ આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે. તો અહીંયા શું કે છે કે જેટલાય મહાપુરુષ છે, જેટલા આપણે કહી શકાય કે જે લોકો પૂરા
મહાપુરુષ છે એ લોકોના જે આચરણ છે, એ લોકો કેવી રીતે રહે છે, એ લોકોની જીવન કેવી છે, એ લોકોની રહેણી કેવી કેવી છે, તો એનું જ આપણે એક્ઝામ્પલના જેમ આપણે એને ફોલો કરીએ છીએ, જે કોમન મનુષ્ય છે. જેવી રીતે ડક, હવે ડકમાં શું થાય કે જે ડકની માં હોય ને, તો એના જે નાના 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 બચ્ચા હોય ને, તો એ જે માં જ્યાં 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 જાતી હોય ને એના પાછળ 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 જાતી હોય. પછી કુવામાં પણ ઉતરે ને તો એ ડકલિંગ્સ એના હારે કુવામાં ઉતરી જાય. અને નાના નાના હરે કૃષ્ણ. યસ. તો એવી જ રીતે જે મહાપુરુષો છે ને, તો જે આપણે કોમન સાધારણ વ્યક્તિઓ છે ને, એ મહાપુરુષના આચરણનું અનુસરણ કરે છે, એમના સ્ટેપ્સ ફોલો કરે છે. તો આપણે જેવી રીતે આપણે મમ્મી ક્યાંક જતી હોય તો મમ્મીના પાછળ પાછળ એનો હાથ પકડીને વયા જાય ને, એવી જ રીતે મહાપુરુષના પણ આચરણ કરે છે. હવે સપોઝ કોઈક લીડર છે, હા, આ લીડર સ્મોકિંગ કરે છે, પોતે બીડી પીવે છે, અને બીજાને કે છે, બધા એના એમ્પ્લોઈઝ ને બીજાને કે છે કે પ્લીઝ ડોન્ટ સ્મોક, તો એ બધા તો હસી જોડાવશે ને કે તમે પોતે બીડી પીવો છો અને અમને પીવાની ના પાડો છો. તો લીડર કેવો રહેવું છે? તો લીડર કે છે કે ડોન્ટ સ્મોક. તો પછી આ લોકો પણ તો સ્મોકિંગ કરશે, કેમ કે પોતે લીડર કરી રહ્યો છે એનો, રાઈટ? હવે એવી જ રીતે જે ફોલોઅર્સ છે, વી વિલ ડુ વોટ યુ વિલ ડુ, નોટ વોટ યુ સે, હે ને? તો જે સાધારણ વ્યક્તિ છે, જે ફોલોઅર્સ છે, એ લીડર્સના આચરણ પર ચાલે છે. જે લોકો એ જે રીતે આચરણ કરે છે એમના આચરણ પર ચાલે છે. તો 3.27માં જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યના કરતા માની લે છે, પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણ દ્વારા તે થતા હોય છે. તો અહીંયા આપણે કોઈ કર્મ કરીએ ને તો આપણે શું કહીએ કે આ મેં કર્યું છે, આ મેં કર્યું છે, એ ઓલાએ કર્યું છે. તો આપણે શું કરીએ કે આપણે મોહગ્રસ્ત થઈ જાય કે આટલું સુંદર છે ને, આ તો મેં કર્યું છે, કેટલું સુંદર છે, આ તો મેં કર્યું છે. તો આપણે એમ સમજવા લાગીએ કે આપણે જે કર્મ કરે છે, બધા આપણે જે કાર્ય કરી રહ્યા છે, એ આપણે પોતામાં કરી રહ્યા છે, આપણે કર્યા છે. પણ હકીકતમાં આપણે ભૌતિક પ્રકૃતિના 3 ગુણ, સત્વ, રજ અને તમસ, આ 3 ગુણ દ્વારા થતા હોય છે. ઓકે, તો ભૌતિક પ્રકૃતિની 3 સ્થિતિઓ કઈ છે? જેમાં 3 માયાદેવી છે. તો 3 માયાદેવી છે, જેમ સત્વ ગુણ, રજોગુણ અને તામસિક ગુણ, તમો ગુણ. તો આના બારામાં આપણે આગળ જઈશું. જેવી રીતે રોંગ એટીટ્યુડ ટુ અહંકાર, જે અહંકારી હોય ખૂબ વધારે, જેને ખૂબ જ અહંકાર હોય, એ શું કે આઈ એમ ઓલવેઝ રાઈટ, હું હંમેશા સાચો છું. પણ અને પછી બીજો શું કે એ ચલ મને નો શીખાડો તું વધારે. તો એવી રીતે આપણે કે ને, તો આ કેના કારણે થાય? આવો એટીટ્યુડ કેના કારણે થાય? અહંકારના કારણે. કે ભાઈ હું તો હંમેશા સાચો જ છું, તો એમાં સામે વાળો કે એ ચલ મને નો શીખામણ આપ વધારે, હે ને? તો આ ક્યારે થાય? જ્યારે આપણામાં અહંકાર હોય. હવે અર્જુન ઉવાચ, તો શું અર્જુને શું કહ્યું કે હે વૃષ્ણવંશી, જાણે કે બળજ બરાબર તેમાં પરોવાયો હોય તેમ મનુષ્ય ઈચ્છાથી ન હોવા છતાં પાપ કર્મમાં શાથી પ્રેરાય છે? કે અર્જુનજી કે છે કે હવે આપણને લાઈક થોડીક પણ ખબર, આપણને બધું ખબર હોય કે આ સારું છે, ખરાબ છે, પણ મનુષ્યને ઈચ્છા તો ન હોવા, હવે મને નથી કરવું કોઈ બેડ કર્મ, હે ને? પણ હું પાપ કર્મમાં કેમ બંધાઈ જાઉં છું? કેમ મારાથી વધારે વારે વારે પાપ થાય છે? મને પાપ નથી કરવા, પણ તોય કેમ મારાથી છતાં પાપ થાય છે? તો આપણે એટલા માટે પાપ થાય છે કારણ કે આપણે આપણા જે કર્મ છે એનું પાલન નથી કરતા. આનો આન્સર પણ ધર્મનો આપણે પાલન નથી કરતા. તો 4 યુગમાં કયો ધર્મ છે? જો સતયુગમાં આપણે જોયું કે ભગવાન ધ્યાન કરવાનું છે, મેડિટેશન કરવાનું છે. ત્રેતા યુગમાં યજ્ઞ કરે છે. દ્વાપર યુગમાં જે મંદિર જાય છે, મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરે છે, એ દ્વાપર યુગનો ધર્મ છે. અને કલયુગમાં શું ધર્મ છે?
તો હોલી નેમ ઓફ સુપ્રીમ લોર્ડ એટલે કૃષ્ણજીનું સતત આપણે કહીએ જાપ કરવો જોઈએ, તો એ આપણો કળિયુગમાં ધર્મ છે. હવે ઇન્દ્રિયનો જળ પદાર્થ કરતા ચડિયાતી છે, મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે, બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે, અને તે આત્મા બુદ્ધિ પણ વધુ શ્રેષ્ઠતર છે. ઓકે, તો અહીંયા કૃષ્ણજી શું કે છે કે આપણું જે ઇન્દ્રિયો અને જળ પદાર્થ કરતા ઇન્દ્રિયો જળ પદાર્થ કરતા ચડિયાતી છે, એટલે કે જે ઇન્દ્રિય છે એ પહેલા લેવલ પર છે, પછી એના કરતા પણ વધારે ઉચ્ચતર કોણ છે, તો મન. એટલે મન ઇન્દ્રિય કરતા પણ ઉપર આવે, પછી મનના ઉપર કોણ આવે, બુદ્ધિ, અને બુદ્ધિના ઉપર આવે છે આત્મા. તો અગર આપણે આત્મા છે પછી બુદ્ધિ છે, અગર આપણે બુદ્ધિથી મનને કંટ્રોલ કરશું તો મનથી આપણી ઇન્દ્રિય કંટ્રોલ થશે, અને આપણને જે પાપ નથી કરવું આપણને થઈ જાય છે તો એ પાપ પણ નહીં થશે. ઓકે, જે રીતે અહીંયા આપણે કહીએ કે ચેરિયટ ઓફ હ્યુમન લાઈફ. ઓકે, તો કેવી રીતે કે આ 5 ઇન્દ્રિયો છે. ઓકે, આ 5 ઇન્દ્રિયોને કોણ કંટ્રોલ કરે છે, તો કે મન કંટ્રોલ કરે છે. મનને કંટ્રોલ કોણ કરે છે, તો કે બુદ્ધિ કંટ્રોલ કરે છે, અને બુદ્ધિથી પણ ઉચ્ચતર છે આપણી આત્મા. આત્મા બેસું છે, કરેક્ટ. તો જો આપણે આત્મા છે આપણી, હવે આ બુદ્ધિ અગર મનને કંટ્રોલ કરશે સરખેથી તો મન ઇન્દ્રિયોને કંટ્રોલ કરશે, અને જો આપણી ઇન્દ્રિય કંટ્રોલ થશે તો આપણી ઈચ્છાઓ પણ કંટ્રોલ થશે, આપણા પાપ જે કરીએ છીએ એ પણ કંટ્રોલ થશે. તો બેસિકલી આપણે આપણી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનું છે. તો આપણે એક રીકેપ જોઈ લઈએ. તો કર્મનો કાયદો શું છે કે પુણ્ય અને પવિત્ર કર્મોથી સારી પ્રતિક્રિયાઓ થશે, પાપ અને અસ્પષ્ટ કર્મોથી ખરાબ પ્રતિક્રિયાઓ થશે. જેમ તમે વાવણી કરશો તેમ તમે કાપશો. એઝ યુ સો શાલ યુ રીપ, હે ને? એવી જ રીતે આપણે ઇંગ્લિશમાં પણ કહીએ છીએ ને. આપણા જીવનમાં બધી ખુશીઓ અને ઉદાસી આપણા પાછલા કર્મના કારણે જ છે. કે જેમ આપણે કઈક પાછલા પેલા ખોટા કર્મ કર્યા હોય, ખરાબ કર્મ કર્યા હોય તો આપણને ખરાબ પ્રતિક્રિયાઓ ભોગવવાની છે. જો આપણે પુણ્ય કર્યું હશે પાછલા જન્મમાં, યા આપણે પહેલા પણ ક્યારે આ જન્મમાં પુણ્ય કર્યું હશે તો આગળ પણ આપણને સારી પ્રતિક્રિયાઓ થશે. કરેક્ટ? કૃષ્ણની બલિદાન તરીકે તમારી ફરજ કરો. સતયુગમાં શું કરતા લોકો કે ધ્યાન કરતા, ત્રેતાયુગમાં આગનું બલિદાન, પછી દ્વાપરમાં મંદિર, અને કળિયુગમાં આપણે હરિકૃષ્ણ મંત્રનો જાપ કરવાનો છે. આપણે આપણું નિર્ધારિત યજ્ઞ કરવાનો છે, બલિદાન કરવાનું છે, આપણે સારા કર્મ કરવાના છે, હે ને? તો આજનું ટેક અવે મેસેજ છે. તો બધા એકવાર ચલો, બધા સુઈ નથી ગયા ને હવે? કેમ કે મને અવાજ નથી આવતો કોઈનો, એટલે સુઈ નથી ગયા ને? જાગી રહ્યા છે ને બધા વિડીયો ઓન કરીને? યસ, અરે બોલ. તો હવે ચલો બધા એકવાર હાથ ઊંચા કરીને બોલો સાથે બધાએ, હરે કૃષ્ણ હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સોરી, આજે તમારી 14 મિનિટ્સ એક્સ્ટ્રા લીધી મેં આજે તમારી. હરે કૃષ્ણ. યસ, 1 મિનિટ. હા, ચલો એકવાર હવે આપણે ગુરુઓને પ્રણામ કરી દઈએ. સોરી, મેં આજે તમારી 14 મિનિટ્સ વધારે લીધી, હે ને? પણ મને સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, ભગવદ ગીતા કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ. ચલો.